મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? ક્યાં બાત. તો ચલો વેવ ઓપ્ટિક્સને હવે પૂરું કરી દઈએ. બહુ આવ્યું વેવ ઓપ્ટિક્સ કા દાખલા બાકી છે, જોઈ લઈએ થોડાક. સ્વાધ્યાયનું શું ઉદાહરણનું, ત્યાર પછીનું એક્ઝામ્પલ 10.4 બરાબર. સારો એક્ઝામ્પલ છે, અમુક વસ્તુ શીખવા જેવી છે આ દાખલામાંથી, રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી થઈ શકે દાખલો છે. રકમ વાંચો તો ધ્યાન આપજો. યંગના ડબલ સ્લિટના પ્રયોગની ચર્ચા કરે છે કે ભાઈ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં અમુક પેરામીટરને ચેન્જ કરવાથી એની અસર સલાગાઓ ઉપર કેવી રીતે પડે છે એને લગતો એકદમ બેઝિક ક્વેશ્ચન છે આ ઉદાહરણ 10.4 બરાબર. એમાં જે અમુક શરતોનો ઉલ્લેખ કરેલો છે એનો રેફરન્સ કશે બી આપેલો નથી, પણ હું આજે તમને આકૃતિ બનાવીશ ને એટલે તમને ખ્યાલ આવશે કે શરતો કઈ રીતે બને છે. પહેલો પ્રશ્ન વાંચું છું, રાઈટ. ઉદાહરણ 10.4 પેજ નંબર છે 366 બરાબર. ત્યાં એની રકમ આપેલી છે, સોલ્યુશન બીજા પેજ પર છે. ઓકે. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ પર શું અસર થશે? એટલે પહેલાં તો તને વ્યતિકરણ સલાકા શું છે એનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એની હું ચર્ચા કરું પછી હું પહેલો ક્વેશ્ચન વાંચું, બરાબર. એ કે હા સાહેબ, આપને જેમ ઠીક લાગે ને એમ કરો સાહેબ, બરાબર. વ્યતિકરણ માટે યંગના પ્રયોગની ગોઠવણી. અમુક એવા ડાઉટ પૂછે, અહીંયા ગોઠવણી લખીએ તો લખી શકાય ભાઈ, લખી શકાય. એવા પ્રશ્ન नहीं पूछवाना यार. उसमें पहले क्या होता है तो कि दो स्लिट होती है. અહીંયા મેં સ્લિટને ગોળાકાર લીધી છે, રાઈટ. ગોળાકાર ઇન ધ સેન્સ કે વાસ્તવમાં અહીંયા હોલ બનાવ્યા હતા. કોને? યંગ સાહેબે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એણે હોલ રાખીને ચર્ચા કરી હતી, સ્લિટને બદલે. એ સેન્સમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે સર, ઓકે, એઝ યુ વિશ સર. ओके, एंड दिस इज योर स्क्रीन वाह. ये है तुम्हारा स्क्रीन वाह. क्या बात है. હવે આનાથી પહેલાં હજી એક કાર્ડબોર્ડ હતું, ખબર છે? આ એક કાર્ડબોર્ડ જેમાં આપણે બે હોલ કર્યા હતા, પણ એની ઉપરાંત હજી એક કાર્ડબોર્ડ હતું, યાદ કરો, અહીંયા, અને જેમાં એક અત્યંત સૂક્ષ્મ હોલ કરેલો હતો, બરાબર. આ જે હોલનું જે ડાયામીટર છે ને બેટા, આ જે હોલનું ડાયામીટર એ આ રીતે મપાય. અંદર જો આટલો એની સાઇઝ છે. આ બ્લુ કલરની જે એરો મારેલો છે ને નાનકડો એ, અને એ છે સ્મોલ એસ, બરાબર. તારી ટેક્સ્ટબુકની માહિતી પ્રમાણે અહીંયાથી આ પડદાનું અંતર, મતલબ ઉગમ બિંદુથી અથવા પહેલાં કાર્ડબોર્ડથી બીજા કાર્ડબોર્ડ વચ્ચેનું અંતર કેપિટલ એસ. અને ઉદ્ગમ સ્લિટ, આને ઉદ્ગમ સ્લિટ કહેવાય. લખવું તો લખી નાખજે, ધીસ ઇઝ યોર ઉદ્ગમ સ્લિટ. બાળકોને ખબર નથી હોતું, આખો પ્રયોગ ભણી જાય તો હોય કે આમાં ઉદ્ગમ સ્લિટ કેને કહેવાય. આ મુખ્ય સ્લિટ જ્યાંથી પ્રકાશ આવે. અહીંયાથી લાખો કરોડો કિરણો આવે છે, પણ એ કાર્ડબોર્ડમાં તમે એક અત્યંત સૂક્ષ્મ નાનકડો હોલ કર્યો તો એમાંથી જ ખાલી પ્રકાશ આવશે. હવે અહીંયાથી આ પ્રકાશ સૂક્ષ્મ ગોળા બનાવવાનું ચાલુ કરશે. હવે એક એવો ગોળો એક જ સમયે S1 અને S2 પાસે પહોંચશે, જેના કારણે S1 અને S2 બેટા કેવા તો કે સુસંબદ્ધ ઉદ્ગમો બનશે, કારણ કે અહીંયાથી જે તરંગ નીકળ્યું એક જ ટાઈમે S1 અને S2 પર પહોંચશે. હવે S1 અને S2 ટાઈમે S1 અને S2 પાસે તરંગ એક જ સમયે પહોંચે તો આ પણ એક અડચણ તરીકે કાર્ય કરશે. એટલે હવે S1 અને S2 એક સાથે ગોળા બનાવવાનું ચાલુ કરશે. આપોઆપ એ બેની ફ્રીક્વન્સી, તરંગ લંબાઈ એ બધું કેવું થઈ જાય? સેમ થઈ જાય. બે વચ્ચેનો કડા તફાવત લોક થઈ ગયો, અચળ થઈ ગયો. એટલા માટે S1 અને S2 શું હતા? સુસંબદ્ધ ઉદ્ગમો. ત્યારે આપણે પડદા પર શું વ્યતિકરણ ભાત જોવા મળતી હતી? દાળ વગરની ભાત જોવા મળતી. અહીંયાથી જે બેટા ડિસ્ટન્સ છે પડદા સુધીનું, બે સ્લિટ ધરાવતું ઉદ્ગમ, બે સ્લિટ ધરાવતું પ્લેન, આ ઉદ્ગમ સ્લિટ, આ બે મુખ્ય સ્લિટ, બરાબર. આ અંતર છે કેપિટલ
डी। क्या बात है। ओके, હવે સલાકાઓ માટે મેં તને ખબર છે કે આકૃતિ બતાવી હતી, યાદ છે તને? યાદ છે કે નહીં? કઈ આકૃતિ સાહેબ? આના ઉગમ બિંદુથી લઈ, રાઈટ, આના આપણે શું લીધું છે? અહીંયા લંબ લીધો હતો પડદા પર, અને આવી કંઈક મેં આકૃતિ બતાવી દીધી, યાદ છે તને? આ તારી મધ્યસ્થ પ્રકાશિત સલાકા, બરાબર. પછી અહીંયાથી અપ્રકાશિત બિંદુ ચાલુ થાય, અહીંયાથી ઉપર અપ્રકાશિત. તો બે અપ્રકાશિત વચ્ચેની પહોળાઈ એ જ સલાકાની પહોળાઈ, પ્રકાશિત બિંદુ, અથવા બે પ્રકાશિત વચ્ચે હોય એને અપ્રકાશિત કહેવાય. સલાકાની પહોળાઈ કેને કહો તમે? બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર એ અપ્રકાશિત સલાકાની પહોળાઈ, બરાબર. હું એમ કહું કે અહીંયા ફર્સ્ટ ડાર્ક છે, અહીંયા સેકન્ડ ડાર્ક છે, તો બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર પ્રકાશીય સલાકાની પહોળાઈ કહેવાય. પણ હું એમ કહું કે ધીસ ઇઝ ફર્સ્ટ બ્રાઇટ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ બ્રાઇટ, તો બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું જે અંતર છે એ અપ્રકાશિત સલાકાની પહોળાઈ કહેવાય. પણ માપ બેનું એક જ થાય, બરાબર. કેટલું થાય? તો કે આ જે માપનું સૂત્ર આપણે શીખાતા બેટા એ હતું બીટા, બરાબર. અને આના બરાબર શું હતું? તો કે લેમડા ડી બાય ડી, આવું આપણે શીખાતા, બરાબર છે. આ સૂત્ર આપણે શીખાતા. અને અહીંયા જે એંગલ પ્રિપેર થાય છે, ધીસ એંગલ ઇઝ થીટા. ત્યારે મેં તને સૂત્ર શીખવાડતું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો એને આપણી સલાકાની કોણીય પહોળાઈ આના પરથી મળતી હતી, કેટલી? લેમડાના છેદમાં ડી, થીટા, હે ને. સલાકાની રેખીય પહોળાઈ એ ભૂલાઈ ગયું તો લખી નાખજે, સલાકાની રેખીય પહોળાઈ લેમડા ડી બાય ડી. પણ સલાકાની કોણીય પહોળાઈ જોતી હોય તો થીટા બરાબર હું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ઉતરેશ પેજામાં? હા કે ના? હા કે ના? હા, સરસ. લ્યો હવે ધ્યાનથી જો, આખો સેટઅપ થઈ ગયો. આ જે થીટા બને છે ને બેટા, એને અહીંયા આની સાથે સંબંધ છે, ધ્યાનથી જોજે. હવે એની આકૃતિ ધ્યાનથી જોજે. આની સાથે હું એડ કરી દઉં આ રીતે, હા, અને આની સાથે એડ કરી દઉં. તો એનો મતલબ કે અહીંયા પણ એક શું થશે? હું હજી થોડીક સારી આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરું જેનાથી તને કન્સેપ્ટ ક્લિયર થાય. તારે ગોતવું અહીંયા ગોતી લેજે, આનો રેફરન્સ નથી. હા, ટેક્સ્ટમાં સીધી શરત આપી દીધી છે, એવી કાંઈ ચર્ચા નથી કરી. ઉદાહરણ હું એ રીતે ફટાફટ પૂરું કરી શકું, પણ એમાં મજા નથી યાર. શીખ, તું શીખવા મળે છે તો શીખ. હવે તને ખબર છે જય કાતર દેવી, અહીંયા ઉપર જે ખૂણો બને એ જ ખૂણો એ બનશે. તો આ જે થીટા છે બેટા, આ પણ શું થશે? થીટા થશે. હવે દાખલામાં મજા આવશે. હવે આ એક ઉદ્ગમની મતલબ રેખીય પહોળાઈ સ્મોલ એસ જેટલી છે, આ અંતર કેપિટલ એસ, અહીંયા પણ થીટા છે, એ થીટા આપણે મળી જાય, અને આ કેપિટલ ડી અંતર છે, ખબર? ઓકે, સારું. હવે હું તને પહેલો ક્વેશ્ચન વાંચીને સંભળાવું છું, બરાબર? પહેલો પ્રશ્ન કંઈક એવો છે કે જો તમે આ બે સ્લીટથી, બરાબર, પડદાનું અંતર વધારો, હા, તો સલાકાની કોણીય પહોળાઈમાં શું ફેરફાર થાય? પહેલા ત્રણ પ્રશ્ન છે 10.4ના, પહેલા ત્રણ પ્રશ્ન એ આ એક સૂત્ર પર આધારિત છે. ને ત્રણની ચર્ચા એક સાથે કરી લઈએ. ચોથો અને પાંચમો થોડાક સારા, 4, 5, 6 જે છે ને. પ્રશ્ન એ બોલું છું, સ્લીટ ધરાવતા સમતલથી, સ્લીટ ધરાવતા સમતલથી પડદાને ડીમાં ફેરફાર કરવાનું છે. પડદાને દૂર ખસેડવામાં આવે તો સલાકાઓ પર શું અસર થાય? હે ભાઈ, શું અસર થાય? હવે અહીંયાથી તમે પડદાને દૂર લઈ જાઓ એટલે ડી વધે. ડી વધે એનો મતલબ કે અંશ હોય તો લેમડાને ડી તો અચળ જ છે. લેમડાને ડી અચળ છે, પણ બેટા જેમ ડી વધે એમ સ્વાભાવિક છે શું થાય? બીટા વધે. એનો મતલબ શું થાય? પેલો આન્સર શું આવે? એ માટે જો કેપિટલ ડી વધારવામાં આવે તો બીટામાં પણ શું થાય? વધારો થાય. કારણ કે બીટા ચલે છે ડી,
બીટાના સમપ્રમાણમાં છે ને, અલા ડીના સમપ્રમાણમાં બીટા વધે. લેમડા અને ડીને આપણે ફેરવતા નથી, ખાલી ડી વધારતા જઈએ તો સ્વાભાવિક છે બી વધવાનું જ છે. રેડી? કારણ બીટા ઇઝ પ્રપોઝનલ ટુ ડી. રાઈટ? આ પહેલાનો આન્સર થઈ ગયો. હવે આપણે બીની ચર્ચા કરીએ. બીમાં તમને એવું પૂછે છે, આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે તો સલાકાઓ પર શું અસર થશે? હવે નાની તરંગ લંબાઈ એવો શબ્દ વાપરે બેટા તો સ્વાભાવિક છે શું થયું? લેમડા ઘટ્યું. લેમડા ઘટે એનો મતલબ શું થાય? તો લખીએ કાંઈ નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવાથી બીટામાં ઘટાડો નોંધાશે. સીધી વાત છે. હવે ડી અને સ્મોલ ડીને ફેરવતા નથી. રાઈટ? સ્મોલ ડી ખબર ને ક્યાં છે? અહીંયા. આ બે ઉદ્ગમ વચ્ચેનું જે અંતર છે બેટા એ શું છે આપણું? સ્મોલ ડી. રાઈટ? તો સ્વાભાવિક છે લેમડા ઘટે છે તો બીટામાં પણ શું થશે? ઘટાડો નોંધાશે. રાઈટ? ગુડ. સી, બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો સલાકાઓ પર શું અસર થશે? બે સ્લીટ વચ્ચેનું અંતર છે, બે સ્લીટ વચ્ચેનું અંતર તમે વધો તો એનો મતલબ કે ડી વધે છે, છેદ વધે છે. છેદ વધે તો સ્વાભાવિક છે અંશ શું થાય? ઘટે. તો સ્વાભાવિક છે લખી શકાય સી. સ્મોલ ડીમાં વધારો કરતા બીટામાં ઘટાડો નોંધાશે. લખીએ કે લખીએ. તો સ્વાભાવિક છે આવા ઘણા બધા ક્વેશ્ચન ઇવન એઆઈપીએમટીમાં જેડબલઈમાં નીટમાં પૂછાઈ ગયા. ખાલી એક સૂત્ર, સિંગલ સૂત્રના આધારે આનું બેઝિક સમજો, સેટઅપ સમજો એટલે પ્રોબ્લેમ નહીં થાય. રાઈટ? ઓકે. હવે પછીનો પ્રશ્ન જે ડી છે, ડી ઈ એફ એ ત્રણેય સમજવા જોઈએ, એમાં ધ્યાન આપજો. બરાબર? ડી તો એવો પ્રશ્ન છે કે બાળકને ખબર નથી પડતી ક્વેશ્ચન પૂછવા હું માગે છે. હા, એટલે ધ્યાન દેજે. બે સ્લીટ ધરાવતા સમતલની નજીક, આની વાત કરીએ, બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો આ ઉદ્ગમ સ્લીટને કેની નજીક લેવામાં આવે? તો આ બેની નજીક લેવામાં આવે તો શું ઇસ્યુ ક્રિએટ થાય? કેના પર? તો કે સલાકા પર. સલાકા પર શું અસર જોવા મળે એની ચર્ચા તારે કરવાની છે. હવે ધ્યાનથી જોજે, જે ટેક્સ્ટબુકમાં શરત આપી છે ને, શરત કેમ આવે ને હું તને કહું છું. એને તો છાપી નાખવું છે ખાલી. બરાબર? એણે એવું કીધું કે અહીંયાથી જો આપણે આને આમ નજીક લેવીએ, કેની? બે ઉદ્ગમ ધરાવતા સ્લીટની નજીક મુખ્ય ઉદ્ગમ જ્યાં છે આ ઉદ્ગમ સ્લીટને નજીક લેવામાં આવે તો શું અસર થાય? હવે ધ્યાનથી જો. તને ખબર છે કે આ થીટા જે છે, બરાબર, એ થીટા અને આ થીટા એકબીજા મતલબ સેમ છે કે નહીં? સ્વાભાવિક છે. ત્રિકોણમિતિ પરથી આપણે કહીએ કે મેથેમેટિક્સ પરથી કહીએ કે આ બંને થીટા કેવા થાય? સેમ થાય. આ થીટા શું છે? ડાબી બાજુ. ધ્યાનથી જો. આ થીટા બરાબર આપણે શું લખીએ? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? ડી જેટલી. ઓકે. હવે બીટાનું સૂત્ર શું છે? તો કે લેમડા ડી બાય ડી. વેરી ગુડ. સો લેમડા ડી બાય ડી છેદમાં કેપિટલ ડી તો હતું જ બેટા, મારી વાલી દીકુડી. ડી ડી સ્વાહા થઈ ગયા. એનો મતલબ થીટા બરાબર શું વધ્યું? લેમડા અપોન ડી. રાઈટ? આને સમીકરણ 1 કહી દે. ઓકે. આને હે ને હું થીટા 1 કહું છું, આને હું થીટા 2 કહું. બરાબર? ધીસ ઇઝ અવર થીટા 1, ધીસ ઇઝ અવર થીટા 2. એટલે હે ને એકને એક સિમ્બોલમાં આપણે કન્ફ્યુઝ ન થાય. બરાબર? સર હવે થીટા 1 બરાબર શું? તો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો એ જ રીતે અહીંયા પણ બેટા ખૂણો બરાબર શું? ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કેના જેટલી છે? તો કે એસ જેટલી છે. રાઈટ? આ જ આકૃતિને થોડુંક મેગ્નિફાઈડ કરીને બતાવું તો આવી આકૃતિ થાય. આ સ્મોલ એસ છે,
આ થીટા 2 છે અને અહીંયાથી અહીંયા જે માપ છે બેટા એ કેપિટલ S છે. આ એનું મેગ્નિફાઈડ વર્ઝન, અહીંયા જે છે એનું મેગ્નિફાઈડ વર્ઝન, બરાબર. તો ખૂણો બરાબર શું થાય બેટા? ચાપના છેદમાં ત્રિજ્યા. તો ફરીથી થીટા 2 ઇઝ ઇક્વલ ટુ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ સ્મોલ s છે અને ત્રિજ્યા કેપિટલ S છે, બરાબર. થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, રાઈટ. આને કહી દે સમીકરણ નંબર 2. પ્રાયોગિક અભ્યાસો, ત્યાંથી આપણે પ્રાયોગિક અભ્યાસો એવું સૂચવે છે કે થીટા 2 લેસ ધેન ઓર ઇક્વલ થીટા 1 થાય ત્યાં સુધી તમે પ્રોપર વ્યતિકરણ ભાત નિહાળી શકશો. આ વસ્તુ તારા રેફરન્સ બુકમાં અત્યારે લખીને મારો ભાઈ. પ્રાયોગિક અભ્યાસો સૂચવે છે કે પડદા પર વ્યતિકરણ બાદ સ્પષ્ટ રીતે જોવા માટે નીચે દર્શાવેલી શરતનું પાલન થવું જરૂરી છે. અને શરત આ છે બેટા, કઈ? તો કે થીટા 2 લેસ દેન ઓર ઇક્વલ થીટા 1, that simply shows small s upon capital S less than or equal lambda upon d. એકવાર તારા પેજામાં આ શરત આવી, હવે તને જે પણ ક્વેશ્ચન પૂછે બેટા, દુનિયાનો કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર યંગના વ્યતિકરણના પ્રયોગ લઈને તો દઈ શકે. આજનો લેક્ચર જોયા પછી, બરાબર. હવે હું એની કીધું, હું રકમ ફરીથી વાંચું છું. 2 સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો, હવે ધ્યાનથી જો, ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે તો આમાંથી કયું પેરામીટર ઘટે? આ ચારમાંથી કયા પેરામીટરને અસર થાય? તો કે લેમડા અને ડીને તો પછીનો પ્રશ્ન છે. પહેલી અસર કેને થાય? એસ ઘટે. આને તમે નજીક લેવો, આ ડાયામીટરમાં, આ વ્યાસમાં કંઈ ફેરફાર ન થાય, પણ બેટા આ અંતર ઘટ્યું એનો મતલબ ખબર પડી તને? છેદ ઘટ્યો. આ છેદ ઘટે, ડાબી બાજુનો છેદ ઘટે તો એનો મતલબ છે કે અંશ વધે. એટલે ક્યારેક એવું પોસિબલ છે કે ડાબી બાજુનું પદ જમણી બાજુના પદ કરતાં મોટું થઈ જાય. તો આપણી શરત શું છે? કાં તો બહુ તો એના જેટલું, વધીને એના જેટલું, અથવા એના કરતાં ઓછું હોય ત્યાં સુધી આપણને વ્યતિકરણ ભાત સ્પષ્ટ જણાશે. તો એનો મતલબ એવો થયો કે જેમ તમે એસ ઘટાડતા જાઓ એમ બની શકે કે વ્યતિકરણ ભાત પ્રોપર પડદા પર જોવા મળશે નહીં. એનો મતલબ શું? જો આને સમીકરણ નંબર 3 કહી દે. જો ઉદ્ગમ સ્લીટને 2 સ્લીટ ધરાવતા સમતલની નજીક ખસેડવામાં આવશે તો સમીકરણ 3માં દર્શાવેલી શરતનું પાલન ન થાય. જો ઉદ્ગમ સ્લીટને શું થાય? 2 સ્લીટ ધરાવતા સમતલની નજીક ખસેડવામાં આવશે તો સમીકરણ 3માં દર્શાવેલી શરતનું પાલન ન થતા, એવો લખો, ન થતા પડદા પર વ્યતિકરણ ભાત સ્પષ્ટ જણાશે નહીં. હવે વ્યતિકરણ ભાત સ્પષ્ટ જણાવવાનો મતલબ શું ખબર? તું એકદમ શાર્પલી પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત આવી રીતે નક્કી કરી શકવો જોઈએ. આ મધ્ય પ્રકાશિત ભાગ છે, મધ્યસ્થ પ્રકાશિત સલાકા.
આ પહેલી પ્રકાશિત શલાકા, આ બીજી પ્રકાશિત શલાકા. તો આ બધું કાયદેસર તને દેખાવું જોઈએ. હવે આ અંતર ઘટતું જાય ને આમાં બધું શું આવતું જાય, ભેગું થતું જાય. ભેગું થઈ પહેલાં ઝાંખું થાય, બરાબર, ક્લિયરલી નહીં દેખાય, અને પછી શું થઈ જાય તો કે એક હરખો પ્રકાશ થઈ જાય, વ્યતિકરણ નહીં જોવા મળે. ક્લિયર આવે જ ફિલિંગ? એવું આવું બધું દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો વિદ્યાર્થીને થોડો ખ્યાલ આવે કે હા ભાઈ આ શરત શું છે ને કેમ છે, બરાબર. સીધો તમે ઠોકી બેહાડો કે આવું હોય તો કેમ મેળવે. સારું, આ તો છે ચર્ચા ડીની. ઈમાં શું પૂછે છે જોઈ લઈએ. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો. હવે બેટા ઉદ્ગમ સ્લિટની તમે પહોળાઈ વધારો, આ પહોળાઈ વધારવાની વાત છે. હવે બે સવાલ પૂછ્યા પણ કઈ રીતે ખબર? એક સવાલમાં છેદ ઘટાડ્યો તોય અંશ વધવાનો છે. બીજા સવાલમાં નહીં કીધું ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારો, એનો મતલબ સ્મોલ એસને તમે વધારો. હવે તમે સ્મોલ એસને વધારો તો સ્વાભાવિક છે અંશ વધવાનો છે. અંશ વધવાનો છે મતલબ ડાબી તરફની ટર્મ જે છે એ વધવાની. ડાબી તરફની ટર્મ વધશે તો સ્વાભાવિક છે ફરીથી સમીકરણ 3નું શું નહીં થાય, પાલન નહીં થાય, અને પડદા પર શું નહીં જોવા મળે, વ્યતિકરણ બાદ જોવા મળતી નથી, હે ને. એનામાં પણ આ સેમ આન્સર આવશે. એ તારી રીતે તું ચોપડીમાંથી જોઈને લખી નાખજો, બરાબર. એમાં જે ચર્ચા લખી છે એ હવે તને સમજાય એમાં હું કહેવા માગીશ. ક્લિયર? પહેલાં એને શું કીધું કે આને આપણે ઘટાડીએ તો, હવે એસને ઘટાડો તોય ડાબી તરફનું પદ જે છે એ મોટું થાય, અને સમયાંતરે તરત ફેર નહીં પડે, સમયાંતરે એવું થાય કે ડાબી તરફનું પદ મોટું થઈ ગયું, શરતનું પાલન થયું નહીં, બરાબર. તો વ્યતિકરણ બાદ સ્પષ્ટ નહીં જોવા મળે. બીજું, જો તમે અંશ વધારો એટલે કે આ જે ઉદ્ગમ સ્લિટ છે, રાઈટ, એની પહોળાઈ વધારો તોય સ્વાભાવિક છે શું થાય. હવે અહીંયા આપણે આ નાનું શું કરવા રાખતા હતા તને ખબર છે? આપણે પ્રકાશને શું કરવું હતું? ફોકસ કરવો હતો. આપણે લેઝર જેવી રચના કરવી. લેઝર એટલે ખબર 20-25 રૂપિયાની લેઝર લાઇટ આવે, એમાંથી જે પ્રકાશ નીકળે કેવું નીકળે? એકદમ શાર્પ નીકળે. હા, એનો જે ઘેરાવો છે એ કેવો તો એકદમ પાતળો હોય છે, એનો વ્યાસ એકદમ પાતળો હોય, એટલા માટે સીધી રેખામાં ગતિ કરે. તો અહીંયા આપણે પ્રકાશને એ રીતે મજબૂર કર્યો હતો કે એ આમાંથી બહાર નીકળી અને કેવો જાય? સીધો જાય, કે જેનાથી અહીંયા આપણે સુસંબદ્ધ ઉદ્ગમો પ્રાપ્ત કરી શકીએ. હવે તમે અહીંયા જ શું કરશો? આ અડચણ વધારશો તો સૂર્યપ્રકાશ મોટા ભાગમાં એન્ટર થાય, મોટા પ્રમાણમાં એન્ટર થાય, રાઈટ. અને હું નહીં જોઈ શકીએ, વ્યતિકરણ બાદ આપણે જોઈ શકતા નથી. ઉતરેશ ભાઈ એમાં તો આ એક શરત પરથી બે સમજીએ કે આ ઘટે તોય ડાબી તરફનું પદ વધશે, અને અંશ વધે એટલે કે આ ઉપરનું પદ વધે તોય ડાબી તરફનું પદ વધશે, જેનાથી શરતનું પાલન થશે નહીં. એફ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. એફ સમજવા જેવું છે, એની ચર્ચા કરીએ. એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થાય? હે ને? સારું. હવે વ્હાઇટ લાઇટ અત્યારે આપણે જે પ્રયોગ કર્યો એમાં આપણે એક મોનોક્રોમેટિક લાઇટ, એક રંગી પ્રકાશનો આપણે ઉપયોગ કરતા હતા, બરાબર. ઓકે. હવે એણે કીધું કે જો અહીંયાથી જ આપણે વ્હાઇટ લાઇટ ઉપયોગમાં લઈએ, શ્વેત પ્રકાશ, તો અહીંયા પડદા પર કેવી અસર જોવા મળે એની ચર્ચા કરવી છે. અત્યારે વિડીયોને પોઝ કરી અને લખી લે, કારણ કે બોર્ડ મારે સાફ કરવો પડશે, બરાબર. પછી હું આ પાઠ સમજાવું. તો જગ્યા છે ના તમે લખી લો, હું સાફ કરી નાખું છું. હવે એફમાં આપણને એવું પૂછે છે બેટા કે અહીંયા આપણે વ્હાઇટ લાઇટ યુઝ કરીએ, રાઈટ. અહીંયા આપણે વ્હાઇટ લાઇટ યુઝ કરીએ તો પડદા પર સલાકાઓમાં શું ફેરફાર જોવા મળે? તો ધ્યાનથી જુઓ. તને એક વાત તો ખબર છે, પ્રિઝમ પરથી, પ્રિઝમમાંથી જ્યારે વ્હાઇટ લાઇટ બહાર નીકળશે, અહીંયાથી આ શ્વેત પ્રકાશને તમે આપાત કર્યો, એસેમાં વિભાજન પામશે, રેડથી વાયોલેટમાં વિભાજન પામશે, બરાબર. જાની વાલી પીના રાહ. ઓકે. હવે તમને ખબર છે કે જેમ તમે ઉપરથી નીચે આવો, રેડથી વાયોલેટ તરફ આવો, લેમડા ઘટે અને આવૃત્તિ શું છે? વધે. એનો મતલબ લેમડા રેડ ઇઝ ગ્રેટર ધેન લેમડા વાયોલેટ. આ તો તમે સ્વીકારવું જ પડે ને, સાચું છે. એ કે હું વિચારીને કહું. હા, વિચારીને કહ્યું ભાઈ. હવે આ સૂત્રને ધ્યાનથી જો. બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી/ડી છે, બરાબર. સારું. પછી પ્રકાશિત માટેનું શું છે? પ્રકાશિત
પ્રકાશિત શલાકા માટે ચોખ્ખો પથ તફાવત કયા ક્રમનો હોવો જોઈએ? n લેમ્બડાના ક્રમનો હોવો જોઈએ. અને અપ્રકાશિત માટે અપ્રકાશિત શાકાલાકા માટે ચોખ્ખો પથ તફાવત હું લીખું તો આપણે યાદ છે 2n - 1 λ/2 આ કે ને n બરાબર 1 મૂકો તો λ/2, n બરાબર 2 મૂકો 3 λ/2. અહીં શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી કરો તો હાલે 0 પછી 1 લેમ્બડા, તો 0 અને 1 લેમ્બડાની વચ્ચે હોય ગયું λ/2 અપ્રકાશિત. ખ્યાલ આવે છે? આ બધી ચર્ચા કરી ગયું છું. સારું, પછી આપણે શું કરતા હતા? ચોખ્ખો પદ તફાવતનું સૂત્ર શું? d sin θ. n લેમ્બડા બરાબર d sin θ લખતા હતા. અહીંયા પાછા d sin θ લખતા હતા. એના પરથી થીટા અને એક્સ બધું મેળવતા હતા. એ બધી ચર્ચા નથી કરવી, પણ કહેવાનો મતલબ શું છે કે આ સૂત્રનો ઉપયોગ થશે. હવે ધ્યાનથી જો, અહીંયાથી જ્યારે વ્હાઇટ લાઇટ આવે છે તો વ્હાઇટ લાઇટ હવે ખાલી આ જ આકૃતિનો આપણે ધ્યાનમાં લઈએ. આ તારું S1, આ તારું S2, આ લંબ O. તો S1 અને S2 માંથી આવતો બધો જ પ્રકાશ બિંદુ O આગળ, અહીં જેટલો કંઈ પ્રકાશ એ બિંદુ O આગળ એક જ સમયે એક સાથે પહોંચશે. એક જ સમયે એક સાથે પહોંચે એનો મતલબ કે આ બધાય જે છૂટા છૂટા કલર પડી ગયા હતા એ બધાય છૂટા છૂટા કલર એક જ સાથે ત્યાં પહોંચે. હવે બધાય કલર આપણી આંખમાં એક જ ટાઈમે પહોંચે એનો મતલબ શું થયો કે આપણે એ વસ્તુ કેવી દેખાય? સફેદ. આપણે સફેદ રંગ ક્યારે દેખાય? આપણે સફેદ રંગ ક્યારે દેખાય? જ્યારે બધા જ કલર એક સરખા પ્રમાણમાં આપણી આંખમાં એન્ટર થાય તો ત્યારે આપણે વ્હાઇટ દેખાય. કાળો કલર ક્યારે દેખાય? જ્યારે કશો જ કોઈ પણ વેવલેન્થ, કોઈ પણ તરંગ, કોઈ પણ પ્રકાશ, કોઈ પણ રંગ આપણી આંખમાં નથી પ્રવેશતો ત્યારે આપણે કાળું દેખાય છે. ઉતરે બધાય કલર એમાં શોષાઈ જાય છે. તો વ્હાઇટ લાઇટ વાપરવાથી તને ખબર છે એનું વિભાજન કેમાં થશે? કારણ કે અહીંયા અડચણ તો છે જ, ડિસ્પર્સ તો થશે જ. એનો મતલબ કે એનો ચોખ્ખો પથ તફાવત O બિંદુ પાસે કોઈ પણ કલરનો જોવા નહીં મળે. બધા જ સેન્ટર પર એક સાથે પહોંચશે. એનો મતલબ કે વચલો મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે, મધ્યસ્થ પ્રકાશિત શલાકા શ્વેત જોવા મળશે. પણ આગળ તરફ જતા, હવે પડદામાં આમ ઉપર તરફ જતા એવું જોવા મળશે નહીં. એવું કેમ એ તને કહું. દાખલા તરીકે વચ્ચેનો ભાગ તો પ્રકાશિત છે, મધ્યસ્થ પ્રકાશિત. હવે તને ખબર છે શું થાય? તો કે અપ્રકાશિત શલાકા આવશે. અપ્રકાશિત શલાકા પહેલાં કોની આવશે? પહેલાં લાલ રંગની આવશે કે પહેલાં જાંબલી રંગની આવશે? જે વિદ્યાર્થીને ખબર પડે હાથ ઊંચો કરો. ઊંચો પ્રશ્ન પૂછી નાખ્યો મજાકમાં. પહેલાં અપ્રકાશિત શલાકા આપણને કોની જોવા મળે? હવે આ સૂત્ર છે λ/2 વાળું, બરાબર? અહીંયાથી જેની તરંગ લંબાઈ ઓછી હોય, અહીંયાથી સેન્ટરથી પથ તફાવત, એટલે કેના સંદર્ભમાં આપણે પથ તફાવત? લેમ્બડાના સંદર્ભમાં જ પથ તફાવત જોવાનો છે, રાઈટ? તો દાખલા તરીકે P બિંદુ પાસે અહીંયા ક્યાંક, અહીંયાથી જે રંગ આવ્યા એ જ રીતે અહીંયા પણ અહીંયાથી જે રંગ આવ્યા આ બે વચ્ચે કંઈક ચોખ્ખો પથ તફાવત થઈ છે. અહીંયા આ જગ્યાએ હોવાનું જ ને, સીધી વાત છે. સેન્ટરમાં કંઈ પથ તફાવત નથી, એટલે બધાય કલર એક જ સાથે મળતા હતા અને વચ્ચેનો ભાગ પ્રકાશિત જોવા મળતો હતો. વેરી ગુડ. અહીંયા એવું નહીં થાય બેટા. અહીંયા બધા જ રંગ એક સાથે નહીં પહોંચી શકે, વારાફરતી પહોંચશે. પણ જે બે રંગ પ્રોમિનન્ટ છે એ બે બાઉન્ડ્રીની ચર્ચા આપણે કરીએ, વચ્ચેના કલરની ચર્ચા નથી કરતા. એક્સ્ટ્રીમ રેડ, રાઈટ, અને લોએસ્ટ કોણ છે? તો કે વાયોલેટ. તો મને કલ્પના કરીને કહો આ બેમાંથી નાની તરંગ લંબાઈ કેની છે? તો કે વાયોલેટની તરંગ લંબાઈ નાની છે. વાયોલેટની તરંગ લંબાઈ નાની છે ને, સીધી વાત છે. તો એનો મતલબ કે અહીંયાથી સેન્ટરથી તમે જેમ આમ ઉપર ચડતા જાઓ, બરાબર, તો તરંગ લંબાઈનો જે ચોખ્ખો પથ તફાવત છે એ લેમ્બડાના સંદર્ભમાં જ આવશે. અરે યાર, ચોખ્ખો પથ તફાવત અહીં તમે લખો d sin θ. તો એક જ એવું પેરામીટર છે લેમ્બડા જ્યાં અફેક્ટ કરે છે. ઓકે, તો એનો મતલબ કે શરૂઆતમાં જે અપ્રકાશિત શલાકા મળશે એ પહેલાં વાયોલેટ માટે મળશે. કેના માટે મળશે? વાયોલેટ. કેમ? કારણ કે એની તરંગ લંબાઈ ઓછી છે.
એનો મતલબ કે λ/2 પથ ધરાવતા બધા જ વાયોલેટ રંગ ગાયબ થઈ જાય, અને વાયોલેટ રંગ ગાયબ થઈ જાય એનો મતલબ શરૂઆતમાં તમને જે જોવા મળશે એ રતાશ પડતી પ્રકાશિત શલાકા જોવા મળે, મતલબ રતાશ પડતો ભાગ જોવા મળશે, રતાશ પડતો ભાગ જોવા મળશે. ત્યાંથી બ્લુ રંગ ગાયબ થઈ ગયો. કેમ? તો કે બ્લુ રંગમાં સૌથી પહેલાં વિનાશક વ્યતિકરણ રચાય. હું એમ કહું કે 0 વેવલેન્થ છે, પથ તફાવત 0 છે, બરાબર. અને વાયોલેટની વેવલેન્થ 100 છે, નાની 200 છે, ઉધાર લે, બરાબર. અહીંયા સેન્ટરમાં પથ તફાવત ચોખ્ખો 0. તો 0 થી સ્ટાર્ટ કરીએ, બરાબર. આમ આગળ વધો, 0 1 2 3 4 5 6, તો પહેલાં 100 આવે કે પહેલાં 200 આવે? પહેલાં 100 જ આવે ને યાર. તો એનો મતલબ અપ્રકાશિત શલાકા પહેલાં કેનામાં જોવા મળશે? તો કે પહેલાં વાયોલેટ રંગ ગાયબ થઈ જાય, કારણ કે બધા જ વાયોલેટ રંગ ત્યાં વિનાશક વ્યતિકરણ રચશે. માટે જે પ્રોમિનન્ટ ભાગ વચ્ચે એ રતાશ પડતો ભાગ જોવા મળશે. અહીં શું થાય? રતાશ પડતો ભાગ જોવા મળશે, રતાશ પડતો ભાગ જોવા મળશે. ત્યાર પછી અહીંયા શું જોવા મળશે? હજી પડદા પર આપણે આગળ જઈએ તો કે એક અહીંયાથી ભાગ નીકળો, એક અહીંયાથી નીકળો. આ બિંદુએ શું જોવા મળશે? એ જ રીતે એક અહીંયા આમાંથી અને એક આમાંથી અહીંયા. આ બે આગળ આપણને શું જોવા મળશે? તો કે હવે 100નો વારો આવી ગયો, હવે 200 વારો છે. એનો મતલબ હવે લાલ રંગ શું અનુભવશે? વિનાશક વ્યતિકરણ અનુભવશે. લાલ રંગ વિનાશક વ્યતિકરણ અનુભવશે, જેનાથી ત્યાં જે ભાગ છે એ કેવો જોવા મળશે? તો કે જાંબલી રંગનો, જાંબલી રંગ જોવા મળશે, મતલબ એનો શેડ જોવા મળશે, જાંબલી રંગ જોવા મળશે. આનું સોલ્યુશન વાંચો એટલે અહીંયા જે લખેલું છે ને એ તને ક્લિયર કટ સમજાય. ધ્યાનથી સાંભળજો દરેક શબ્દ. સફેદ પ્રકાશની જુદા જુદા ઘટક રંગના ઘટકોને કારણે મળતી વ્યતિકરણ ભાતો એકબીજા પર અસુસંમત રીતે સંપાત થાય, કારણ કે બધા વચ્ચે તને ખબર છે બધાની તરંગ લંબાઈ જુદી જુદી છે. અત્યાર સુધી આપણે જો એક જ તરંગ લંબાઈનો ઉપયોગ કરતા હતા, એટલે આપણે પરફેક્ટ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત મળતું. આ લેમડા બધા રંગ માટે જુદું જુદું છે, મતલબ બધા માટે પ્રકાશિત શલાકા કે મતલબ પહોળાઈ જે કેવી જુદી જુદી મળશે. એટલા માટે જુદા જુદા રંગોને કારણે મળતી મધ્યસ્થ પ્રકાશિત શલાકા એક જ સ્થાને મળે છે. બધાય રંગના કારણે સેન્ટર આગળ બધાય ચોખ્ખો પદ તફાવત સેન્ટર પાસે તો 0 જ છે, બરાબર. એટલે એને શું કીધું? જુદા જુદા રંગોને કારણે મળતી મધ્યસ્થ પ્રકાશિત શલાકો એક જ સ્થાને મળે છે, જેથી મધ્યસ્થ પ્રકાશિત શલાકા સફેદ છે, શ્વેત જોવા મળે છે, બરાબર. ઓકે. બિંદુ P કે જેના માટે S1P અને S2P માઇનસ S1P લેમડા B/2, લેમડા B/2. બી કેના માટે? બ્લુ માટે, બ્લુ અથવા વાયોલેટ. કારણ કે તને ખબર છે ઇન્ટેન્સિટી તો બેની કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે, બરાબર. તો S2P માઇનસ S1P લેમડા B/2 થાય, જ્યાં લેમડા B એપ્રોક્સિમેટલી 4000 એંગસ્ટ્રોમ લીધું છે. એ વાદળી રંગની તરંગ લંબાઈ દર્શાવે છે. સારું. ત્યાં આગળ વાદળી એટલે કે બ્લુ ઘટક ગેરહાજર હશે અને શલાકા રાતા રંગની દેખાશે. ક્યાંથી? મધ્યસ્થથી ઉપર જતા જે શલાકા તમને જોવા મળશે એ રાતા રંગની જોવા મળશે, કારણ કે ત્યાં વાયોલેટ અથવા બ્લુ, બરાબર. આપણે સ્કેટરિંગમાં જોયું હતું, વાયોલેટ કરતાં આપણી આંખો માટે પ્રોમિનન્ટ કલર કયો છે? બ્લુ. એટલે આપણે બ્લુના સંદર્ભમાં ચર્ચા કરીએ. મેં તને થિયોરિટિકલી સમજાવ્યું રેડ અને વાયોલેટના સંદર્ભમાં. વાત તો એકની એક જ છે. સારું. પછી શું કહે છે? એટલે હું તને S2P ને S1P લખું તો ખબર પડશે કે નહીં? એટલે યાર આ બિંદુને એની P કહી દીધું તો ચોખ્ખો પદ તફાવત શું થાય? S2P જ વધારે છે S1P કરતાં, તો ચોખ્ખો પદ તફાવત શું થયું? S2P માઇનસ S1P. આ D sin θ જેટલો થાય, બરાબર. અને આ કેના જેટલો? તો કે આની પેલું શું? અપ્રકાશિત શલાકા. કોના માટે? બ્લુ માટે. તો પેલું ક્યારે મળે? n/1 મૂકો તો λ/2 જ મળવાનું છે, એ તો સ્વાભાવિક છે, પણ બ્લુ રંગ માટે. એટલે એણે ચોપડીમાં લેમડા B એવો શબ્દ વાપર્યો છે. તો D sin θ કેના બરાબર? તો લેમડા B/2. આટલું બધું ડિટેલમાં ચર્ચા ન કરીએ તો ચાલે. ખાલી એટલું સમજતું કે વચ્ચે અહીંયા કદાચ તમે વ્હાઇટ લાઇટ વાપરો તો વચ્ચે બધાય રંગ એક જ સાથે મળે છે, માટે વચ્ચેનો ભાગ તો કેવો જોવા મળશે? શ્વેત પ્રકાશ જેવો જ, આપણે નોર્મલ જે ડે લાઇટ હોય એના જેવો જ. પણ પછી શું થાય? તો કે અહીંયાથી જેમ તમે ઉપર આવતા જશો એમ સૌથી પહેલાં કયો ભાગ ગાયબ થાય? તો કે જેની તરંગ લંબાઈ ઓછી છે. કોની? તો કે વાયોલેટની સૌથી ઓછી છે, અથવા બ્લુની સૌથી ઓછી છે. એ ભાગ
પહેલાં શું પામશે? વિનાશક વ્યતિકરણ પામશે, બરાબર, અને એ ભાગ ગાયબ થઈ જાય. તો પ્રોમિનન્ટ કોણ રહે? રતાશ પડતો ભાગ રહે. હજી તમે એનાથી આગળ જાઓ તો અહીંયા શું થાય? તો કે હવે કેનો વારો આવશે? અપ્રકાશિત શલાકામાં તરંગ લંબાઈ વધતી ગઈ, છેલ્લે કેનો વારો આવશે? રેડનો. તો ત્યાંથી રેડ રંગ ગાયબ થઈ જાય તો એ ભાગ વાદળી રંગ જેવો અથવા જાંબલી રંગ જેવો દેખાશે. બસ આ સમજવાનું હતું ખાલી. આગળનું સોલ્યુશન વાંચું છું. પછી ત્યાં આગળ બ્લુ ઘટક ગેરહાજર છે અને શલાકા રાતા રંગની દેખાશે. તેનાથી થોડેક દૂર જતા, હવે એની બીજું એક બિંદુ ક્યુ લીધું, તેનાથી થોડેક દૂર જતા આ પી અને આ ક્યુ બિંદુ, આ પી અને ક્યુ, તેનાથી થોડેક દૂર જતા. હવે તને ખબર છે ચોખ્ખો પદ તફાવત શું થાય? તો કે S1Q નાનું છે, S2Q મોટું છે, તો ચોખ્ખો પદ તફાવત શું થયું મોટા? S2Q માઇનસ S1Q. એ પણ શું થાય? લેમડા રેડ બાય 2 થાય, લેમડા બાય 2. પણ અહીંયા આપણે બ્લુ માટે લખ્યું, તો હવે આપણે રેડ માટે લખશું. આ ફરીથી કેના જેટલું થાય? તો કે ડી સાઇન થીટા જેટલું, હે ને? ત્યાં રાતો રંગ ગાયબ થઈ જાય તો આ કોણ બચે? તો કે જાંબલી રંગ પ્રોમિનન્ટ રહે, એ દેખાય. તેનાથી થોડે દૂર જતા S2Q માઇનસ S1Q લેમડા બી, સોરી લેમડા R બાય 2 લખ્યું છે ચોપડીમાં. લેમડા બી છે એ કાઢી નાખજે, ખાલી લેમડા R બાય 2 છેલ્લે લખ્યું સાચું છે. લેમડા R બાય 2, જ્યાં લેમડા R અપ્રોક્સિમેટલી 8000 છે, એ રાતા રંગની તરંગ લંબાઈ છે. ત્યાં શલાકા મુખ્યત્વે વાદળી અથવા બ્લુ રંગની દેખાશે. જે મેં જાંબલી લખ્યું છે ત્યાં શું લખ્યું છે એને? વાદળી અથવા બ્લુ રંગની દેખાશે. આમ મધ્યસ્થ સફેદ શલાકાની બંને બાજુ તદ્દન નજીક આવેલ શલાકાઓ રાતા રંગની, મધ્યસ્થ પ્રકાશિતની તદ્દન નજીક બે બાજુ શું આવશે? રાતા રંગની આવશે. અને અમુક શલાકાઓ પછી શલાકાની ભાત રાતા રંગની, અને સૌથી દૂર આવેલી શલાકા વાદળી રંગની અથવા જાંબલી રંગ, મતલબ આપણે જાંબલી એની વાદળી કીધું છે ઝાખર. અમુક શલાકાઓ પછી શલાકાની ભાત સ્પષ્ટ દેખાતી નથી. કેમ? કારણ કે પછી શું થઈ જાય? હવે જેમ 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 તમે પડદાથી દૂર જતા જાઓ એમ ડિફરન્સ કેવો થતો જાય? ડિફરન્સ બહુ વધતો જાય, બરાબર. તો આપણે ત્યાં શું નથી જોવા મળતું? એ વ્યતિકરણ જોવા મળતું નથી. તો આ એક દાખલામાં આપણે જાજો સમય લઈ લીધો, પણ એટલા માટે કે જેનાથી બેટા તારા થિયરીના ફંડા ક્લિયર થાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તને લગતા આવડવું જોઈએ. તો ખાલી આ અડધી પોણી કલાકના વિડીયોમાં મેં તને એક જ એક્ઝામ્પલ સમજાવ્યું, બરાબર. શાંતિથી દાખલાને રિવાઇઝ કરજે, રાઈટ. મહાદેવ.